ધોરણ 10 ટાટ એસ માટે ઉપયોગી મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. વિજ્ઞપ્તિ શબ્દની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. જવાબ. વિજ્ઞપ્તિ શબ્દની ધ્વનિ શ્રેણી આ પ્રમાણે છે, જે નીચે આપેલી છે, તમે જોઈ શકો છો. એ રીતના છૂટી પાડવાની. પ્રશ્ન 2. દીકરી કાવ્યના કવિનું નામ આપો. જવાબ. દીકરી કાવ્યના કવિનું નામ અશોક ચાવડા છે. પ્રશ્ન 3. અશોક ચાવડાનું ઉપનામ શું છે? જવાબ. અશોક ચાવડાનું ઉપનામ બેદિલ છે. પ્રશ્ન 4. દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ. દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. ટાટ એચએસની અંદર આવા પ્રશ્નો પૂછાયા છે, એટલે અહીંયા આવા પ્રશ્નો લીધા છે. તો આપણે આવા પ્રશ્નો તૈયાર કરવા જરૂરી રહે. પ્રશ્ન 5. દીકરી કાવ્ય કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ. દીકરી કાવ્ય પગરવ તળાવમાં ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 6. વાયરલ ઇન્ફેક્શન પાઠના લેખકનું નામ જણાવો. જવાબ. વાયરલ ઇન્ફેક્શન પાઠના લેખકનું નામ ગુણવંત શાહ છે. પ્રશ્ન 7. સેમ્યુઅલ બટલરે કેવા આદર્શ સમાજની કલ્પના કરેલી? તો જવાબ. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે માંદા પડનાર માણસને કેદની સજા થાય. પ્રશ્ન 8. વાયરલ ઇન્ફેક્શન પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ. વાયરલ ઇન્ફેક્શન પાઠનો સાહિત્ય પ્રકાર નિબંધ છે. પ્રશ્ન 9. વાયરલ ઇન્ફેક્શન પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? જવાબ. વાયરલ ઇન્ફેક્શન પાઠ મરો ત્યાં સુધી જીવોમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 10. કાર્ડિયોગ્રામ અને વિચારોના વૃંદાવનમાં કોના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે? જવાબ. કાર્ડિયોગ્રામ અને વિચારોના વૃંદાવનમાં ગુણવંત ભૂષણલાલ શાહના નિબંધ સંગ્રહો છે. પ્રશ્ન 11. હું એવો ગુજરાતી કાવ્ય કયા કવિનું છે? જવાબ. હું એવો ગુજરાતી કાવ્ય વિનોદ હરગોવિંદાસ જોશીનું છે. પ્રશ્ન 12. હું એવો ગુજરાતી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ આવે હું એવો ગુજરાતી કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે. પ્રશ્ન 13. છત્રી પાઠના લેખકનું નામ જણાવો. જવાબ. છત્રી પાઠના લેખકનું નામ રતિલાલ બોરીસાગર છે. પ્રશ્ન 14. છત્રી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જવાબ. છત્રી પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. પ્રશ્ન 15. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? જવાબ. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો. પ્રશ્ન 16. છત્રી પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ. છત્રી પાઠ ઓમ હાસ્યમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 17. વિશેષણ કોને કહે છે? જવાબ. જે નામના સંજ્ઞાના અર્થમાં વધારો કરે, ચોકસાઈ ઉમેરે, તેને વિશેષણ કહેવાય છે. પ્રશ્ન 18. ક્રિયા વિશેષણ કોને કહેવાય છે? જવાબ. ક્રિયાના સમય, રીત, માત્રા, સ્થળ, અભિગમ, હેતુ, કારણ વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનારા ઘટકોને ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 19. અભિગમવાચી ક્રિયા વિશેષણના ઉદાહરણો જણાવો. જવાબ. બસ, કદાચ, ચોક્કસ, ભલે, ખરેખર, જરૂર વગેરે અભિગમવાચી ક્રિયા વિશેષણના ઉદાહરણો છે. પ્રશ્ન 20. માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિનું નામ જણાવો. તો
તો જવાબ માધવને દીઠો છે ક્યાંક કાવ્યના કવિનું નામ હરીન્દ્ર જયંતીલાલ દવે છે. પ્રશ્ન 21 માધવને દીઠો છે ક્યાંક ગીતનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ માધવને દીઠો છે ક્યાંક ગીતનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત છે. પ્રશ્ન 22 માધવને દીઠો છે ક્યાંક ઉર્મી ગીત કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો જવાબ માધવને દીઠો છે ક્યાંક ઉર્મી ગીત વરસાદની મોસમ છે માંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 23 ડાંગવનો અને નિબંધના સાહિત્ય પ્રકાર કોણ છે. આ ડાંગવનો અને પાઠ છે એક નિબંધ છે, તો એના સાહિત્યકાર છે મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. પ્રશ્ન 24 લેખક એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક નગર કોને ગણે છે. જવાબ લેખક એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક નગર અંકલેશ્વરને ગણે છે. પ્રશ્ન 25 મુઠ્ઠી ચણા કે દાણી ઝરણાનું મીઠું પાણી આ પંક્તિના કવિ કોણ છે. તો જવાબ મુઠ્ઠી ચણા કે દાણી ઝરણાનું મીઠું પાણી આ પંક્તિના કવિ રાજેન્દ્ર શુક્લ છે. પ્રશ્ન 26 ગિરિમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો. જવાબ ગિરિમાળનો ધોધ ગિરા નદી પરથી પડતો હતો. પ્રશ્ન 27 લેખક પોતાને કોની સાથે સરખાવે છે. જવાબ લેખક પોતાને માછીમારો સાથે સરખાવે છે. પ્રશ્ન 28 ડાંગવનો અને પાઠ લેખકના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. જવાબ ડાંગવનો અને પાઠ લેખકના રખડુનો કાગળ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 29 શિકારીને કાવ્યના કવિ કોણ છે. તો જવાબ શિકારીને કાવ્યના કવિ કલાપી છે. પ્રશ્ન 30 શિકારીને કાવ્ય કલાપીના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. જવાબ શિકારીને કાવ્ય કલાપીના કેકારવ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે.